સરસ મજાની એવી સરસ પૂજા કરે, મંદિરે જાય, પૂજા પાઠ કરી અને ગામમાં ઘરે ઘરે ગોરદાદા હોય શું કરે તો કે ભગવાનની વાતો કરે, લોકોને સારી સારી વાતો સંભળાવે. તો આવી રીતે પૂજા પાઠ કર્મકાંડ કરતા એક ગોરદાદા અને એક નાનો એવો તમારી જેવો દીકરો. આ દીકરો છે ને એનું નામ ગોપાલ. શું નામ હતું? આ ગોપાલ તમારી જેવો ડાયો હો ભાઈ, બહુ ડાયો. એક વાર એવું બન્યું કે ગોપાલના પપ્પા બીમાર પડ્યા. આગળ વાતું ન કરાય. ગોપાલના પપ્પા બીમાર પડ્યા, એટલા બીમાર પડ્યા કે ઈ હવે સાજા થઈ શકે એમ હતું નહીં. એટલે ગોપાલના પપ્પાએ કીધું એના મમ્મીને બોલાવીને કે ગોપાલની માં, તું આપણા ગોપાલને ખૂબ ભણાવજે. પણ એની બા કે ગામમાં તો નિશાળ નથી, શું કરશું? તો ગોપાલના પપ્પા કે ભગવાન બધું તારી માટે સારવાનું કરશે, તું ખાલી ગોપાલને ભણાવવામાં ધ્યાન રાખજે. અને થોડા દિવસ થયા ને ત્યાં ગોપાલના પપ્પા ભગવાન પાસે પહોંચી ગયા. હવે ગોપાલ અને એની માં શું કરે? એના પપ્પા ન હોય તો ભાઈ એને કામ કરવા જવું પડે ને, ખાવા પીવાના ખર્ચા કાઢવા માટે શું કરે? ઘરે ઘરે કામ કરે. અને ગોપાલ ધીમે ધીમે મોટો થઈ 5 અને 6 વર્ષનો થઈ ગયો. એટલે ગોપાલની માં કે એના પપ્પાએ કીધું છે ગોપાલને મારે ભણાવવો પડશે. એટલે ગોપાલને ભણાવવા માટે થઈ અને નિશાળ તો ભાઈ બાજુના ગામમાં હતી, થોડેક દૂર એક ગામ હતું ને ત્યાં હતી. ગોપાલની માં કે મારે ગોપાલને લઈને સ્કૂલે જવું પડશે નિશાળે. એક દિવસ એની માં સવારમાં વહેલી ગઈ અને નિશાળમાં જઈને કીધું કે ગુરુજી મારા દીકરાને મારે ભણાવવો છે. ગુરુજી કે કઈ વાંધો નહીં, કાલથી મોકલી દેજો, રોજ નિશાળે લાવવાનો. પણ અમે તો બાજુના ગામમાં રહીએ છીએ. ગુરુજી કે કઈ વાંધો નહીં, કોકનો સથવારો ગોત લેવાનો, કોઈ આવતું હોય એની સાથે તમારે મોકલી દેવાનો. હવે ગામમાં પહેલાના સમયમાં કોઈ ભણવા જાતું નહીં, ગામે ગામે નિશાળે નહોતી, 2-4 ગામ વચ્ચે એક નિશાળ. એટલે ગોપાલની મમ્મી તો મૂંઝાઈ ગયા. કઈ વાંધો નહીં, હાલો ને, ભગવાન જે કરશે એ સારું કરશે, ભગવાન ઉપર ભરોસો. બીજે દિવસે સવારમાં ગોપાલને વહેલો જગાડ્યો, સરસ મજાનો તૈયાર કર્યો અને ભગવાનને પગે લાગ્યો, એના મમ્મીને પગે લાગ્યો અને કીધું કે બા હાલો મને નિશાળ. ત્યાં તો એના મમ્મી ગોપાલને લઈ અને નિશાળે મૂકવા ગયા. હવે વચ્ચે કેટલા બધા ઝાડ ને એવું બધું આવે, તો ઝાડ એટલે જંગલ જેવું